આપણે 21 દાખલા સુધી ગણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં. હા. આજે આપણે દાખલા નંબર 22 થી શરૂ કરવાના છીએ. ચાલો, શું કીધું છે આપણે આ દાખલામાં કે ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી કરતા 0.2 ગણો છે. પૃથ્વીની સપાટી પર પ્રક્ષેપ કરતા અવધિ આરી મળે છે. શું પૂછેલું છે આપણને અહીંયા? અવધિ. તો ચંદ્રની સપાટી પર તેટલા જ ખૂણે અને તેટલા જ વેગથી કરતા અવધિ કેટલી મળે? ચલો આપણે ભણી ગયા. અવધિ કેટલી હોય? અવધિનું સૂત્ર 2D માં શું આવશે? u સ્ક્વેર sin 2θ બાય g. આવું અવધિનું સૂત્ર હતું ને. ચાલો, તો શું થાય હવે? g બદલાશે ને, તો r મૂન કરીએ. આ શું છે? r અર્થ. r મૂન કરો તો શું આવશે? u સમાન છે અહીંયા u સ્ક્વેર sin θ પણ સમાન છે અને અવધિ સોરી g કેટલો છે? 0.2. તો 1/0.2 એટલે 5 થાય ને, તો 5 આરી થશે કે નહીં? કેટલું થાય? 5 આરી. ઓપ્શન નંબર ડી. ચલો આગળ. માણસ પહેલા ગ્રહ A ઉપર 1.5 મીટર સુધી કૂદકો મારી શકે છે. હવે તેનો તે જ માણસને આપણે ગ્રહ B ઉપર લઈ ગયા. કેટલી ઊંચાઈ સુધી કૂદકો મારી શકશે? ઓકે, બીજા ગ્રહ ઉપર કેટલી? તેના માટે તમને કઈ કઈ વસ્તુ આપેલી છે કે પહેલા ગ્રહની ઘનતા ચોથા ભાગની છે અને ત્રીજા ભાગની છે. ઓકે, નવો ગ્રહ છે એની ઘનતા કેટલી છે? પહેલા કરતા ચોથા ભાગની અને ત્રીજા ભાગની છે. ચલો, તો કઈ રીતના ગણશું? બોલો. ઊંચાઈ h તમારે ગોતવાનું છે. કઈ રીતે ગણશો? બોલો. કૂદકો મારે તો કેટલી ઊંચાઈ જાય? કૂદકો મારે તો કેટલી ઊંચાઈ જશે? h ઊંચાઈ. તો ઊંચાઈ આપણે કઈ રીતે ગણીએ? h ઊંચાઈ કૂદકો મારીએ તો જાય તો શું લખીએ? u સ્ક્વેર બાય 2g. શું આવશે? 1d. u સ્ક્વેર બાય 2g આવશે ને. તો g ઉપર આધાર રાખે કે ન રાખે? બરોબર આધાર રાખે g ઉપર. તો g તમારે ગોતવો પડે ને. શું ગોતવો પડે? જો ઘનતા આપેલી છે, શેમાં ફેરફાર કર્યો છે? ઘનતા અને ત્રિજ્યા. તો g નું ઘનતા વાળું સૂત્ર 4/3 પાઈ રો g r. થઈ ગયું ને? તો g ચલે છે રો અને r આવશે ને. શું છે? g ચલે છે રો અને r. તો નવો g ડેશ કેટલો થાય? શું કીધું છે તમને? ઘનતા કેટલી છે? ચોથા ભાગની એટલે 1/4 રો અને ત્રીજા ભાગની એટલે 1/3 રો. આવું થાય કે ન થાય? બોલો. તો બસ સોરી, રો ની અહીં r આવશે ને. શું હશે? r. શું હશે? g ડેશ બરાબર g/12. શું થાય? g/12. અહીંયા શું છે? h ચલે છે 1/g આવે ને. તો આના ઉપરથી શું લખાય તમારે? h ડેશ બરાબર 12h. તો 12 ગુણ્યા 1.5 એટલે 12 ના અડધા 6 અને એટલે 18 મીટર થશે. કેટલો જવાબ આવશે તમારો? 18 મીટર. ઓકે, ચલો આગળનો દાખલો. કેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ g/4 હોય? ચલો, ઊંડાઈ માટેનું સૂત્ર આપણે ભણી ગયા. શું આવે? d/r. હું d/r? આખું સૂત્ર લખવું પડે. g ગોતવાનો જાગો તો g1 d/r. ચાલો, gd તમને આપેલું છે g/4. આ તમને g આપેલો છે 1 - d તમારે ગોતવાનો છે. આખું પૂછી નાખે d/r. ચલો, g ઉડી ગયા તો 1/4. તો d/r બરાબર 1 - 1/4 એટલે જવાબ તમારો કેટલો થાય? અહીંયા 3/4. તો d બરાબર શું આવશે? 3/4. એટલી ઊંડાઈ તમારે g નું મૂલ્ય કેટલું થાય? ચોથા ભાગનું થશે. ઓકે, એટલે જવાબ અહીંયાથી તમે ટીક કરશો બી. ચલો આગળનો દાખલો જોઈએ હવે. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ દ્વારા પૃથ્વીની સપાટીથી 1600 કિલોમીટર ગુરુત્વ પ્રવેગ કરતા અડધું હોય છે? એટલે શું છે? તમારે ઊંડાઈ ગોતવાની છે એટલે d/r વાળું સૂત્ર મૂકવાનું થાય. પણ કેટલાય જગ્યાએ ગોતવાની છે તમારે કે જ્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? 1600 કિલોમીટર ઊંચાઈએ હોય એની કરતા કેવું? અડધું. કેવું લેવાનું? અડધું. તો ઊંચાઈ વાળું પેલા ગોતી લઈએ. શું ગોતી લે? ઊંચાઈ. તો 1600 એટલે શું લખાય? દાખલા કે h લખીએ તો આપણે 1600 ભાગ્યા 6400 કરો તો ઇન્ટુ r. 16 ચોક 64 એટલે r/4 ઊંચાઈ થઈ ને. શોર્ટમાં લખીએ તો શું થાય? r/4. આવું થાય કે ન થાય?
ચાલો તો h ઊંચાઈ તમારે ગોતવાની છે તો શું લખીએ છીએ આપણે g ડેશ બરાબર g છેદમાં બોલો અથવા તો આપણે g બાય g ડેશ બાય g નો ગુણોત્તર લઈએ ને શું લઈએ g ડેશ બાય g બરાબર r upon r plus h નો વર્ગ ચાલો ગોતી નાખીએ ચાલો g ડેશ કેટલો થશે g ડેશ બાય g ગોતીએ r ઊંચાઈ છે તમારે કેટલી ઊંચાઈ ગોતવાની છે r બાય 4 તો r plus r બાય 4 એનો વર્ગ તો r કેન્સલ થઈ જાય તો 1 ના છેદમાં 1 બાય 4 એટલે શું છે 4 plus 1 5 બાય 4 શું થાય 5 બાય 4 થાય ને શું થાય 5 બાય 4 તો 4 ઉપર જશે નીચે 5 આવશે એનો વર્ગ એટલે g ડેશ બરાબર શું હશે તમારે 16 ના છેદમાં 25 g આવું થઈ ગયું હવે તમારે ઊંડાઈ ગોતવાની છે શું ગોતવાની છે ઊંડાઈ પણ કેવી ઊંડાઈ તમારે ગોતવાની છે આની કરતા કેવું હોવું જોઈએ અડધું હોવું જોઈએ ને શું છે g તમારે દાખલા તરીકે d ઊંડાઈ હોય તો એ કેવું હોવું જોઈએ g ડેશ બાય 2 હોવું જોઈએ ને કેટલું હોવું જોઈએ g ડેશ બાય 2 જેટલું ચલો એ મૂકો તો આ શું થશે 16 ભાગ્યા 25 ગુણ્યા 2 ઇન્ટુ g gd d ઊંડાઈ શું થાય બોલો g 1 માઇનસ d બાય r તો 16 અહીંયા બે બે ઉડાડી દો ચાલો તો 8 વધે તો 8 ના છેદમાં 25 g g કેન્સલ તો d બાય r બરાબર 1 માઇનસ 8 ના છેદમાં 25 તો 25 માંથી 8 જાય તો 17 ના છેદમાં 25 બરાબર d બાય r તો d બરાબર કેટલું આવશે 17 ભાગ્યા 25 r એટલી ઊંડાઈ તમારે શું હશે 1600 કિલોમીટર ઊંચાઈ કરતા અડધો હશે ઓકે તમારે મીટરમાં જ ગોતવાનું છે એટલે 6400 કિલોમીટર મૂકી દે ને શું કીધી 6400 કિલોમીટર તો 17 ભાગ્યા 25 ગુણ્યા 6400 ગુણ્યા 1000 અઘરો પડે ને 25 ચોક 100 એટલે 40 આવશે કે નહીં શું થાય 40 તો આનો ગુણાકાર તમારે કરવાનો રહેશે કરી એકસો બધાય ઓકે ગુણાકાર કરશો એટલે આપણે જવાબ લગભગ તમારે મને ખ્યાલથી 4.2 આવે છે ને ઓકે 4.2 આવશે ખાલી ગુણાકાર તમારે જાતે એક વખત કરી લેવો આપણે એમાં ટાઈમ વેસ્ટ કરતા નથી ચાલો હવે શું કીધું છે 30 ડિગ્રી અક્ષાંશ પર ગુરુત્વ પ્રવેગ g30 છે તો ધ્રુવ પર g હોય તો g g30 ધ્રુવ પર કેટલો આપણે છે g ધ્રુવ પર તો આપણને ખબર છે g ડેશ બરાબર g લખીએ છીએ ને આપણે શું લખીએ છીએ g તો g g30 તો g g30 એટલે શું આવશે બોલો g થીટા ખૂણે લખો હોય તો શું લખીએ છીએ આપણે g બરાબર g ડેશ બરાબર શું લખે g થીટા બરાબર શું લખે છે g થીટા બરાબર g માઇનસ ઓમેગા સ્ક્વેર r cos સ્ક્વેર લેમ્બડા ચાલો મૂકી દે અહીંયા તો g માઇનસ ઓમેગા સ્ક્વેર r cos સ્ક્વેર લેમ્બડા કેટલો આપ્યો તમને 30 કેટલો આપ્યો છે 30 ચાલો મૂકી દો અહીં g માઇનસ g એટલે g ઉડી જશે અહીંયા ઓકે એક જ મિનિટ એના માટે આપણે ગ્રીન કલર રાખીએ ઓકે અહીંયા g ઉડી જશે તમારો શું હશે ઓમેગા સ્ક્વેર r cos 30 નું મૂલ્ય √3/2 થાય ને તો એનો વર્ગ 3/4 આવશે ને એટલે જવાબ તમારો શું આવશે 3/4 ઓમેગા સ્ક્વેર r ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ હવે કેમ પાછળ ડબલ આવી જાય છે હા m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી h બરાબર r/5 પર લઈ જતા સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર તમારે ગોતવાનો છે તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવે બોલો ઇનિશિયલ સપાટી પર કેટલી હોય -g m1 m2 upon r હોય ને સપાટી એટલે કેપિટલ r આવશે શું આવશે r ચલો અંતિમ શું થાય -g m upon શું છે r plus h આવું લખાય ને r plus h એટલે કેટલું થાય -g m upon r plus r/5 ચલો આને પેલા અહીંયા જ ગણી નાખીએ આપણે શું થશે અહીંયા -g r plus r/5 ને 1 6 તો ઉપર 5 જશે શું હશે -5/6 g m upon r તો બંનેનો તફાવત લેવાનો છે શું કરવાનું છે તમારે ડેલ્ટા u
આવું થાય ને શું કરાય GMM upon R minus 5/6 GMM upon R. ઓકે ઉપર આપણે આ નથી કરીએ, આપણે સારો શોર્ટકટ સૂત્ર પણ તારવી નાખીએ. ઓકે એટલે તમારે ડાયરેક્ટ પછી એ સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે આપણે અહીંયા R ની કિંમત અત્યારે નથી મૂકતા. શું કરીએ છીએ? R ની કિંમત અત્યારે મૂકતા નથી, એટલે આપણે શોર્ટકટ સૂત્ર પણ આવી જાય ને પછી તમારે જ્યારે પણ h ઊંચાઈ કીધી હોય ને ત્યારે ડાયરેક્ટ એ સૂત્ર મૂકવાનું થશે. ખબર પડી કે નહીં? એટલે આપણે પહેલા હારો સૂત્ર તારી નાખીએ. હું તારી નાખીએ? સૂત્ર તારી નાખીએ. ચાલો ડેલ્ટા U બરાબર શું આવશે? GMM upon R minus GMM upon R plus H. તો કોમન શું આવશે? GMM 1 upon R minus 1 upon R plus H. ચાલો લસા લઈ લો. તો GMM તો R અને R plus H લસા આવશે. અહીંયા તમારે આવશે R plus H minus R. આવું થશે ને? ચાલો શું છે? અહીં R ને બાર લઈ લો, હજી બાર આવી જાય ને શું હશે? GMM upon R. અહીંયા આવશે તમારે H upon R plus H. આવું થશે? એ કઈ ભૂલ કરી છે આપણે? નથી ને? રેડી છે ને? બોલો. ચાલો હાલો તો હવે શું કરવાનું થાય? જો GMM upon R અહીંયા આવી ગયું ને એટલે આવું થઈ ગઈ સપાટી પર થઈને આ કઈ છે? સપાટી વાળી થઈ એટલે શું આવશે? સપાટી વાળી આવશે. અહીંયા આપણે બાજુમાં લખી નાખીએ. ચાલો અહીંયા આવશે આપણે ડેલ્ટા U બરાબર GMM upon R. ચાલો H વડે ભાગી નાખો. શું કરો? H વડે બંને બાજુ ભાગી નાખો. અથવા તો આપણે બીજું કંઈક કરીએ. આપણે જો સપાટી પર આપણે નોર્મલ કેટલી લખીએ છીએ? mgh લખીએ ને. શું લખીએ? mgh. તમારે લાવવાની પણ કેના સ્વરૂપમાં છે? mgh ના સ્વરૂપમાં છે ને? કોના સ્વરૂપમાં લાવવાની છે? mgh. તો mgh ના સ્વરૂપમાં લાવીએ કે નહીં? શું કરીએ? અહીંયા આપણને mg અને h m તો પેલા g લાવવો પડશે ને. શું લાવવો પડશે? g. ચાલો g લાવીએ તો g નું સૂત્ર શું આવે? બોલો. g બરાબર gm upon r square. ઓકે આપણે પાસે gm upon r છે એટલે g into r લખાય ને. શું લખાય? g into r. એટલે અહીંયા તમારે આવશે અહીંયા આ કાઢ નાખો. ચાલો શું આવશે? m g r. આવું લખાય કે ન લખાય? અહીંયા h upon r plus h. આવું થઈ ગયું. mgh આપણે બહાર રાખીએ. શું રાખીએ? mgh બહાર રાખીએ ને અંદર r જવા દે તો r ના છેદમાં r plus h. હવે r વડે ભાગી નાખો તો mgh r વડે ભાગો એટલે છેદમાં આવી જશે r ભાગ્યા r એટલે 1 પ્લસ h by r. તો આ સૂત્ર તમારે શોર્ટકટ માટે યાદ રાખવાનું છે. શું છે? ડેલ્ટા U બરાબર h ઊંચાઈ જાય સપાટી તો શું થાય? કોઈ પણ h ઊંચાઈ તમને કીધી હોય સ્થિતિ ઊર્જા કેટલી થાય તો શું લખવાનું? mgh છેદમાં 1 પ્લસ h by r તમારે શોર્ટકટ તરીકે લખી લેવાનું રહેશે. ઓકે ખબર પડી કે નહીં? હવે જેટલા પણ તમને એમ પૂછે કે એટલી ઊંચાઈ જવાનું તો ડાયરેક્ટ તમારે આખું આ કઈ કરવાની જરૂર પડશે નહીં. ડાયરેક્ટ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઓકે ચાલો હવે મૂકી દો આમાં કિંમતો. તો ડેલ્ટા U બરાબર શું થશે તમારે? ડેલ્ટા U બરાબર mgh અને આ તમને શું આપ્યું છે? r by 5. શું આપ્યું છે? 1 plus r by 5 into r ઉડી ગયા. શું આવશે ડાયરેક્ટ? 5 ને 1 6 તો 5 ઉપર 5 by 6 mgh આવી ગયું. કેટલો આવશે ડેલ્ટા U નો ફરક? 5 by 6 mgh એટલો વધારો થશે. ખબર પડી કે નહીં? આ તમારે શોર્ટકટ સૂત્રમાં લખી લેવું બધાએ. ઓકે નકર આપણે પહેલા ગણતા હતા. આપણે આ વખતે શોર્ટકટ તારવીને ડાયરેક્ટ એ રીતના જ બધા દાખલા ગણીશું. ચાલો આગળ. પૃથ્વી અને ચંદ્રના દળ ત્રિજ્યા m1 r1 ને m2 r2 છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર d છે. તો કેન્દ્રની મધ્યમાં m દળ મૂકવામાં આવે તો તેનો નિષ્ક્રમણ વેગ કેટલો થશે? એટલે આ રીતનું આપ્યું ને. દાખલા તરીકે આ તમને પૃથ્વી આપી દીધી. આને આપણે થોડુંક નાનું કરી નાખીએ. ઓકે ચાલો આ એક પૃથ્વી થઈ ગઈ. આ બીજો થઈ ગયો તમારો ચંદ્ર થઈ ગયો. બંનેની વચ્ચેનું અંતર કેટલું આપેલું છે તમને? અહીંયા d અંતર આપેલું છે. ઓકે
તમને શું કીધું આની મધ્યમાં એક m દળનો પદાર્થ મૂકેલો છે શું છે એની વચ્ચે એક m દળનો પદાર્થ તમારે મૂકેલો છે હવે આનો પૃથ્વીનું દળ તમને m1 ત્રિજ્યા r1 આપેલી છે આનું તમને આપેલું છે દળ m2 આની ત્રિજ્યા આપેલી છે તમને r2 હવે m દળના પદાર્થનો તમારે નિષ્ક્રમણ વેગ ગોતવાનો છે તો m દળના ઉપર શું લાગતું છે બંનેના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે હા તો બંનેના કારણે સ્થિતિ ઊર્જા હશે તો બંનેની સ્થિતિ ઊર્જા ગોતી લઈએ ને શું કરીએ પહેલા બધાની એની સ્થિતિ ઊર્જા ગોતી લઈએ ચલો સ્થિતિ ઊર્જા ગોતો ચાલો તો શરૂઆતની અને અંતિમ બે ગોતવી પડે કે નહીં તો શરૂઆતની ડાયરેક્ટ એક આની અત્યારે ડાયરેક્ટ સ્થિતિ ઊર્જા જ ગોતી લઈએ શું કરે આના કારણે અને આના કારણે એક શું છે પૃથ્વીના કારણે બીજી ચંદ્રના કારણે બંનેના કારણે સ્થિતિ ઊર્જા ગોતો ચાલો ટોટલ કેટલી થશે માઇનસ gm1 m2 આવે ને શું છે gm1 પેલા માટે અને સ્મોલ m એના વચ્ચે અંતર કેટલું આપ્યું છે વચ્ચે છે શું છે મધ્યમાં મૂકેલું છે ક્યાં મૂકેલું છે તમે મધ્યમાં એટલે મધ્યમાં અંતર કેટલું થાય આવડું d/2 અને આ બાજુથી પણ d/2 થાય ને શું અંતર થશે d/2 ઓકે તો નીચે અંતર શું હશે તમારે d/2 આ કોના કારણે આવી પૃથ્વીના કારણે એ જ રીતના લખી હોય તો ચંદ્રના કારણે શું હશે gm2 m છેદમાં d/2 આવું થાય કે ન થાય ચાલો તો કોમન કાઢ લે તો માઇનસ gm અપોન d/2 અહીંયા તમારે m1 પ્લસ m2 આવું લખેકો કે ના લખેકો તો આ શું થઈ ગઈ એની કુલ સ્થિતિ ઊર્જા થઈ ગઈ શું થઈ ગઈ એની કુલ સ્થિતિ ઊર્જા થઈ ગઈ કે ન થઈ ગઈ હવે ચાલો એટલી એને પ્લસ આપી દો શું આપી દો આ માઇનસ છે ને આ કેવી છે તમારી પાસે માઇનસ છે u તો એટલી તમે એને બીજી પ્લસ આપી દો તો શું થઈ જાય એના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈ જાય કે ન થઈ જાય આવું થાય કે નહીં એટલે તમારે શું આપવી પડે એને પ્લસ આપવી પડે તો નિષ્ક્રમણ ઊર્જા એને કેટલી આપવી પડે નિષ્ક્રમણ બહાર કાઢવા માટે ઈ ના આ થાય ને ઊર્જા છે નિષ્ક્રમણ ઊર્જા આ થાય કે ન થાય માઇનસ gmm/d/2 ને m1 પ્લસ m2 આ કેવી આપવી પડે તમારે પ્લસ હા એટલી પ્લસ આપી દો એટલે ટોટલ 0 થઈ જાય એટલે શું થઈ ગયું અનંત અંતરે વહી ગયો ને ક્યાં વહી ગયો એટલે 12 વહી ગયો તો કયા સ્વરૂપે આપીએ છીએ એને શું બોલતો છે તમારે નિષ્ક્રમણ વેગ તો ગતિ ઊર્જા સ્વરૂપે આપેલી છે ગતિ ઊર્જા શું થાય હાફ ઓફ mv સ્ક્વેર v સ્ક્વેર થઈ ગયું તો મૂકી દો ચાલો gmm1 d/2 m1 પ્લસ m2 તો m ઉડી ગયો 2 ઉપર જશે તો અહીંયા 2 4 થઈ જશે ને v સ્ક્વેર બરાબર 4g/d m1 પ્લસ m2 તો v કેટલું આવી ગયું 2 અંડર રૂટ g/d m1 પ્લસ m2 આવી ગયું કે ન આવી ગયું કોણ છે 2 ટાઈમ્સ અંદર g/d m1 પ્લસ ઓપ્શન નંબર એ કયો છે ઓપ્શન નંબર એ ખબર પડે કે ન પડે ચાલો આગળ હવે m દળના પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઊર્જા -mg છે જો પૃથ્વીની સપાટીથી આરી ઊંચાઈ લઈ જવામાં આવે ત્યાં તેની સ્થિતિ ઊર્જા કેટલી થાય બોલો કેટલી સ્થિતિ ઊર્જા થાય ડેલ્ટા યુ આવે ને ડેલ્ટા યુ આપણે શું તાર્યું હતું mgh એમાં 1 પ્લસ h બાય શું થાય અંતિમ માઇનસ પ્રારંભિક ડેલ્ટા યુ એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કેટલી આપેલી છે તમને -mg આવું છે ને શું છે -mg ઓકે તો અહીંયા શું આવશે બરાબર mgr સપાટી પર લેવાનું થાય ને mgr હા 1 પ્લસ h ઊંચાઈ કેટલી આપેલી છે તમને આરી તો અહીંયા આરી બાય આરી કરી નાખો ઓકે બધી જગ્યાએ તો 1 પ્લસ 1 2 થઈ ગઈ તો uf પ્લસ mgre બરાબર અહીંયા mgre ભાગ્યા 2 કાવલી બાજુ જાય તો uf બરાબર mgre ભાગ્યા 2 અડધામાંથી આખો જાય તો અડધું વધે ને કોણ છે માઇનસ mgre/2 આવું થશે ને કોણ છે માઇનસ mgre/2 ઓપ્શન નંબર ડી ઓકે એટલે આ શોર્ટકટ તમારે યાદ રાખવાનો ડાયરેક્ટ જ્યાં જરૂર પડે ત્યાં આપણે આ શોર્ટકટ મૂકી દઈશું ચાલો આગળ પૃથ્વીની સપાટી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપથી અડધા વેગથી ફેંકતા કેટલી ઊંચાઈ પર પદાર્થ જશે
કેટલા વેગથી ફેંકવાનું છે? નિષ્ક્રમણ ઝડપથી અડધા વેગથી તમારે ફેંકવાનો છે. તો કેટલે લગી જશે? બોલો કઈ રીતે ગણશું? ડેલ્ટા ઇઝ બરાબર એમજી હમ નહીં વિશ્રમણ નહીં શું થાય? ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર કરીએ કે હા અથવા તો આપણે h નું જે સૂત્ર ધાર્યું તે સૂત્ર પણ મૂકીએ કો પણ એ બહુ લાંબુ થઈ જાય એમ કે આપણે શું કરીએ? ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો ગતિ ઉર્જા તમે કેટલી આપેલ છો? હાફ ઓફ એમ mv/2 નો વર્ગ લખો છો ને? હું લખો છો? શું છે? નિષ્ક્રમણ વેગથી અડધો વેગ. આવું થયું કે નહીં? હાલો ડેલ્ટા યુ શું લખો છો તમે? એમજી mgr છેદમાં 1 પ્લસ h/r. આવું લખો છો ને? શું છે? સપાટી ઉપર mgr છેદમાં 1 પ્લસ h/r. તો હવે મળી જાય કે નહીં h ઊંચાઈ? હા ચાલો mm ઉડાડજો. તો અહીંયા આવશે 1/2 અને આવશે ve²/4 બરાબર gr છેદમાં 1 પ્લસ h/r. ચલો v નિષ્ક્રમણ વેગ હું સૂત્ર અંડર રૂટ ઓફ 2gr. g આપ્યો છે એટલે g ના સ્વરૂપમાં લખીએ ને? ઓકે 2gr. તો 1/2 અને 1/4 2gr બરાબર gr ને 1 પ્લસ h/r. gr ઉડી ગયા. આ 2 અહીંયા આવી ગયો. તો 1 પ્લસ h/r બરાબર 4r. આવું થયું ને? ચાલો હવે આને આપણે સોલ્વ કરવાનું નહીં. r તો ઉડી ગયો ને તો ખાલી 4 જ વધે ને. શું વધે? 4. હા તો h/r બરાબર 3. તો h બરાબર r/3 3r આવશે ને? કેટલી આવશે? 3r ઊંચાઈ ગયેલો છે. કેમ ઉલટું થયું? આપણે ભૂલ કરી અહીંયા. હમ 4 આવશે 3 ની જગ્યા શું શું કહેજો? ભૂલ છે સર કઈ જગ્યાએ? 1 પ્લસ h/r by 4 સામે 4 જવા દીધું. એમાં શું મિસ્ટેક છે? r/3 3 r/3 આવવું જોઈએ ને? હા r/3 આવે હા પણ તો મિસ્ટેક આમાં શું આવી? હું એમ કહું છું અહીંયા 1/4 જ છે. r આપણે ઉડાડી દીધું છે. તો પેલું લસાને કીધું હમ છેલ્લે લસાને કીધું તો પણ 3r જ થાય ને? હા તો બી 3r જ થશે તો એક મિસ્ટેક કરેલી છે આપણે. કઈ જગ્યાએ કરેલી છે? બોલો. અહીં v²/4 થઈ ગયો. આ રેડી છે? ખાલી આપણે વ્યસ્તમાં જ મિસ્ટેક કરેલી છે ને? 1/h/r તો r/h માં સૂત્ર તો રેડી જ છે. ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો g અહીંયા 2gr આવી જાય તો gr ઉડી જશે. નિષ્ક્રમણ વેગનું સૂત્ર શું આવે? v બરાબર અંડર રૂટ ઓફ 2gr જ આવે ને? શું આવે? 2gr. અહીં 2gr તો મૂકેલું છે આપણે. અહીંયા gr 1 પ્લસ h/r મૂકેલું છે. ve/2 તો 4 તો 4 જ આવશે. અહીંયા ઉપર જાય તો 4r થશે. h બરાબર 3r. હે આન્સર ખોટા નહીં આન્સર તો રેડી જ છે. r/3 જ આવવો જોઈએ. અહીંયા આપણે એક શું મિસ્ટેક કરેલી છે તે ના વસ્તુ સર v2 છે ને એની છે 2 છે આપણે નીચે 4 લખેલું છે. ના ના એ તો વેગનો વર્ગ થયો ને? ve/2 નો વર્ગ એટલે 4 થાય ને? તો નીચે આપણે 4 લખ્યું છે ને? આ વર્ગ થયો બેન. 2 નો વર્ગ કેટલો થાય? 4 જ થાય ને? હા હા એમાં થોડી મિસ્ટેક કઈ છે? તો 4/r આગળ જાઓ તો તમે જાતે ગણતરી ઓકે આપણે ઓલા સૂત્ર પ્રમાણે મૂકે તો ચાલો. તો h નું સૂત્ર મૂકો તો એમાં કેમ આવી જાય છે? mgh બરોબર.
mgh કરો, અહીંયા h કરો, અહીંયા r વચ્ચે, અહીંયા વચ્ચે તમારે r/4 બરાબર h/1 પ્લસ h/r, અહીંયા r h/r પ્લસ h, r ઉડી જાય તો 4h બરાબર r પ્લસ h, તો 3h બરાબર r, તો h બરાબર કેટલો આવશે r/3. અહીંયા મિસ્ટેક કરેલી છે આપણે. ક્યાં ગયું? કામ બધું વહી ગયું? ઓકે ચાલો હાલો ફરીથી જોઈએ. જો શું કીધું છે? પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ અડધા વેગથી ફેંકતા કેટલી ઊંચાઈએ પદાર્થ જશે. ઓકે તો આપણે શું કર્યું હતું? ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ ગતિવિધિનો ફેરફાર બરાબર સ્થિતિ ઊર્જાનો ફેરફાર. તો ગતિ ઊર્જા શું છે? હાફ ઓફ mv સ્ક્વેર, તો ve/2 અડધો આપ્યો ને નિષ્ક્રમણ વેગ કરતા એનો વર્ગ બરાબર અહીંયા શું આવશે? mgh છેદમાં 1 પ્લસ h/r. ઓકે આપણે h નતો લખેલો. ચાલો mgh છેદમાં 1 પ્લસ h/r થઈ જાય, mm ઉડી જાય. ચાલો અહીંયા કરો 1/2 બેનો વર્ગ 1/4 નિષ્ક્રમણ વેગ અંડર ઓફ 2gr આવે ને v બરાબર શું હશે? અંડર ઓફ 2gr. અહીંયા શું છે? 2gr ખાલી આવશે બરાબર. અહીંયા gh છેદમાં 1 પ્લસ અહીંયા લસા લઈ જાઓ. ચાલો શું હશે? r પ્લસ h અને ઉપર શું આવી જશે? r વહી જાય. ચલો અહીંયા r ઉડી ગયો, g ઉડી ગયો, અહીંયા એક 2 ઉડી ગયું. શું છે? r પ્લસ h બરાબર 4h, તો અહીંયા 3h બરાબર r, તો h બરાબર કેટલું આવશે? r/3. શું આવે? r/3 એટલે જવાબ આવશે આપણો ઓપ્શન નંબર એ. ખબર પડી બધાને? ઓકે તો વસ્તુ જો એક વખત દાખલો ખોટો પડે તો શું કરવાનું? ભૂસી નાખો, ફરીથી ગણવાનું. શું કરવાનું? ફરીથી ગણવાનું. એમાં કરશો તો ખબર પડશે નહીં, ફરીથી કરો એટલે તમને ખબર પડી જાય. ચાલો હવે નિષ્ક્રમણ વેગના સાવ સહેલા દાખલા નીટમાં જો 2 થી 3 પૂછાઈ ગયેલા છે. પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ 11 છે, તો પૃથ્વીની કરતા ડબલ ત્રિજ્યા સમાન ઘનતા ધરાવતા ગ્રહ ઉપર નિષ્ક્રમણ ઝડપ. તો v નું સૂત્ર શું આવે? અંડર ઓફ 2gm upon r. કઈ વસ્તુ સરખી આપી છે તમને? ઘનતા, અને બીજું છે ત્રિજ્યા બમણી કરવાની છે. તો આમાં ઘનતા લાવવી પડશે ને. શું થાય? તો અંડર ઓફ 2g દળ એટલે શું થાય? અથવા ડાયરેક્ટ આપણે ઓલું સૂત્ર મૂકો. ચાલો શું મૂકો? g વાળું સૂત્ર મૂકો. હું લખો? અંડર ઓફ 2gr લખો. શું લખો? 2gr. તો g બરાબર શું થાય ઘનતાના સ્વરૂપમાં? 4/3 pi rho gr into r. આવું થાય કે ન થાય? તો g અને rho અચળ આવું થાય ને. તો ve ચલે છે, r આવી જાય ને, r સ્ક્વેર થાય કે નહીં? વર્ગમૂળ કાઢો એટલે r. તો શું થયું? ત્રિજ્યા બમણી r ડેશ બરાબર 2r. તો વેગ પણ કેવો થાય? બમણો. તો 2 ગુણ્યા 11.2 એટલે જવાબ તમારો આવશે 22.4. કેટલો થશે? 22.4. એટલે ઓપ્શન નંબર એ થાય ને. શું થશે? ઓપ્શન નંબર એ. ઓકે 11 આપ્યું છે આપણે, 11.2 લીધું છે કે 22 થાય ને. શું આવશે? શું ફરીથી સમજો ને, આ દાખલો અમર ની પડી. શું છે? v નું સૂત્ર શું આવે? ગમે એ સૂત્ર લખી શકો. ઓકે શું હશે? કે તો અંડર ઓફ 2gm upon r. આ લખો કે આ લખો, બંને એક જ સૂત્ર છે. અહીંયા તમારે દળ મૂકવું પડશે. શું મૂકવું પડે? દળ. કે 2g upon r કરો. દળ શું આવશે? ઘનતા ઇન્ટુ કદ. કદ શું આવે? 4/3 pi r નો ઘન. એક આવડી જાય વર્ગ થઈ ગયો. તો પણ અહીંયાથી હું લખ્યો કે તમે v ચલે છે r. ઓકે ઓપડી. ચાલ આગળ. પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ v છે, તો 4 ગણું દળ અને સમાન ત્રિજ્યા. દળ અને ત્રિજ્યા ઉપર આધાર આવે. શું છે? તો દળ અને ત્રિજ્યા એટલે આનું સૂત્ર આવે ને આપણું નોર્મલ 2gm upon r. તો શું થઈ ગયું? v ડેશ બરાબર દળ કેવું છે? 4 ગણું અને ત્રિજ્યા અહીંની તો 4 ગણું થાય તો ડબલ થાય ને. v ડેશ બરાબર શું આવશે? 2v એટલે 22. એટલે 2v આપેલું છે ને ડાયરેક્ટ. શું આપેલું છે? 2v. શું હશે? 2v. ચલો નિષ્ક્રમણ ઝડપ તમને v આપી. હવે શું છે? દળ 3 ગણું અને 3 ગણી ત્રિજ્યા. તો નિષ્ક્રમણ ઝડપ બદલાય?
બદલાય ને એની જ રહે ને શું આવશે v બરાબર અંડર રૂટ ઓફ 3gm upon r આને 3 વડે ગુણો આને 3 વડે ગુણો તો ઉપર નીચે ઉડી જાય અને જવાબ તો કયો રહેશે v ડેશ બરાબર v જ રહે કે નો રહે શું રહે v જ રહેવાનો છે આગળ નિષ્ક્રમણ ઝડપ તમને 11.2 આપેલી છે પૃથ્વી કરતા 100 ગણું દળ અને 4 ગણી ત્રિજ્યા તો શું લખાય v બરાબર અંડર રૂટ ઓફ એનું એ સૂત્ર વારા ઘડીએ મૂકીએ છીએ r તો v ડેશ શું થશે અંદર ઉપર v ડેશ ચલે છે શું થાય m બાય r ઉપર આધાર રાખે ને તેના ઉપર m બાય r અને v કરી નાખો m કેટલું છે 100 ગણું અને ત્રિજ્યા છેદમાં કેટલું આવશે 4 ગણું 4 એટલે આ 25 તો 25 નું વર્ગમૂળ 5 તો v ડેશ બરાબર 5r થશે ને શું થાય 5r થાય કે ન થાય તો 5r ઓકે મૂલ્ય ગોતવાનું છે ચલો કેટલું હોય 5 ફરીથી લખ નાખે શું છે v ડેશ બરાબર 5ve એક નું કેટલું 11.2 11 પંચા 55 ને 1 56 કેટલું આવશે 56 કિલોમીટર ઓકે જો નિષ્ક્રમણ વેગમાંથી 2-3 દાખલા આપણે નેટમાં પૂછાઈ ગયેલા છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે હા ઓકે ચાલો 1/81 ભાગનું દળ ને 1/4 ત્રિજ્યા કેટલી થાય ગોતો હાલો તમે ફટાફટ હવે અંડર રૂટ 3ve શું આવશે અંડર રૂટ 3ve અંડર રૂટ 3ve હા અંડર રૂટ 3 કઈ રીતે થાય v ડેશ બરાબર શું આવશે 1/81 અને આ થાય 1/4 હા ત્રિજ્યા પણ ચોથા ભાગની છે ને તો શું થશે 2/9 થાય ને શું થાય 2/9 2/9 એટલે કેટલું આવશે 2.5 થાય નજીક મૂલ્ય શું આવશે 2.5 હા 1 કિલો નો નિષ્ક્રમણ ઝડપ 11.2 હોય તો 100 કિલો ની નિષ્ક્રમણ ઝડપ કેટલી હોય 11.2 જ હોય શું છે પદાર્થના દળ ઉપર આધાર રાખતી નથી v નું સૂત્ર શું આવે છે અંડર રૂટ ઓફ 2gm upon r તો આ દળ કોનું છે પૃથ્વીનું દળ છે કોનું દળ છે પૃથ્વીનું દળ છે પદાર્થના દળ ઉપર આધાર રાખતું નથી આગળ v નિષ્ક્રમણ ઝડપ છે તો 2e ના વેગથી ફેંકતા અનંત અંતરે ઝડપ અનંત અંતરે ઝડપનું સૂત્ર આપણે ભણી ગયા શોર્ટકટ v ઇન્ફિનિટી સ્ક્વેર શું આવે v સ્ક્વેર માઈનસ v સ્ક્વેર હા તો છે v એટલે 2vch છે તો 4ves થઈ જાય માઈનસ ves નો વર્ગ તો શું આવશે અહીંયા 3ves નો વર્ગ તો v ઇન્ફિનિટી શું આવશે તમારે √3ve શું આવશે √3ve આગળ ચલો ગ્રહનો નિષ્ક્રમણ વેગ 2 છે તો ગ્રહની સપાટીની નજીક ભ્રમણ કરતા ગ્રહનો કક્ષીય વેગ અને નિષ્ક્રમણ વેગ વચ્ચેનો સંબંધ શું આવે ve બરાબર સૂત્ર શોર્ટકટ મેં તમને કીધું √2 vo શું આવશે √2 v0 આવે ને v0 નું સૂત્ર શું આવશે અહીંયા અંડર રૂટ ઓફ gm upon r અને આનું સૂત્ર શું આવે આપણે અંડર રૂટ ઓફ 2gm upon r થાય કે આ પણ દાખલા પૂછાય છે આના યાદ રાખવાનું ડાયરેક્ટ શું આવશે હવે નિષ્ક્રમણ ઝડપ 2 હોય તો કક્ષીય વેગ તો v0 શું થાય ve by √2 તો 2 by √2 તો જવાબ શું આવશે તમારો √2 એટલે કે ઓપ્શન નંબર સી થશે ચલો આગળ L લંબાઈનો બાજુ ચોરસના શિરોબિંદુ m દળના કણો મુકતા કેન્દ્ર પર ગુરુત્વ સ્થિતિમાન તમારે ગોતવાનું છે જો આ રીતના દાખલા આપણે ઘણી બધી વખત આવે છે વધતું જાય છે ચાલો આ ચોરસ થઈ ગયું શું થઈ ગયું ચોરસ હવે શું કીધું છે તેના ઉપર શું છે 4 શિરોબિંદુ મૂકવાના છે શું છે દળ 1 અહીંયા બધી બાજુ આવું થાય ને ચોરસના કેન્દ્ર ઉપર એટલે અહીંયા ગોતવાનું થાય ક્યાં ગોતવાનું થાય કેન્દ્ર ઉપર ગોતવાનું થશે તો ગુરુત્વ સ્થિતિમાન તો આ દળ કેટલું છે તમને m દળના મૂકેલા છે શું લખાય ગુરુત્વ સ્થિતિમાન નું સૂત્ર
minus GM upon S. minus GM માઇનસ જી એમ અપોન R. આર આવશે. તો તમારે આર ગોતો પડે ને, અંતર. આર અંતર આવડો થાય ને, હા. તો આ અંતર કેટલું હોય? √2 આ લંબાઈ તમને એલ આપેલી છે. શું છે? L by root 2. એલ બાય √2. આપણે રોટેશન મોશનમાં 2-3 વખત ગણ્યું હતું ને. શું આવે? એલ બાય √2. ચલો આ એક છે, એવા કેટલા છે? બધાનું એક જ સરખું અંતર હોય ને? શું હોય? તો ગુણ્યા 4 કરી નાખીએ. શું કરી નાખીએ? 4. ગુણ્યા 4. તમે કહો ચાલો -4 જીએમ. અહીંયા આવશે તમારે એલ બાય √2. એટલે ફાઇનલ જવાબ થશે -4 √2 જીએમ અપોન એલ. આવું થઈ જાય કે નહીં? તો તમને જો 32 ને એવું આપ્યું તો 4 ને અંદર લઈ જતો શું થાય? ચોકે ચોકે 16. 16 દુ 32 √32 જીએમ અપોન એલ. એટલે ઓપ્શન નંબર એ થશે. કયો થશે? એ જેટલો. ચલો આગળ. હવે ભૂસ્થિર ઉપગ્રહ તેની કક્ષામાંથી બીજી કક્ષામાં લઈ જવામાં આવે, બીજી કક્ષાની ત્રિજ્યા પહેલી કરતા બમણી હોય તો આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ બોલો. ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. જો આના દાખલા પણ વારા ઘડીએ પૂછાય છે આપણે. ઓકે, સૂત્ર ખાસ યાદ રાખવાનું. ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. ઓકે, ચાલો મૂકી દો. આવર્તકાળ તમારું શું કહે? ત્રિજ્યા કઈ કરવાની છે? બમણી. તો લખાય t2 સ્ક્વેર બાય t1 સ્ક્વેર બરાબર. અહીંયા r2 એટલે 2r થાય ને? શું થાય? 2r ની નીચે r આખાનો ઘન. r ઉડી જાય તો 2 નો ઘન 8. તો t2 બાય t1 8 એટલે 2 √2 લખાય. શું લખાય? 2 √2. તો t2 બરાબર શું આવશે? 2 √2 t1. કેટલા ગણું થાય? 2 √2 t1. પણ t1 પર તમારે જોવું પડશે ને. ભૂસ્થિર ઉપગ્રહ આપ્યો. કઈ આપ્યો? ભૂસ્થિર. બોલો ટી કેટલો હોય? આવર્તકાળ 24 કલાક. સમજી ચાલો 2 √2 ગુણ્યા 24 તો 24 દુ 48 √2 કલાક આવશે તમારે. કેટલો આવશે? 48 √2 કલાક. ચાલો નેક્સ્ટ માં જઈએ. હવે ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત કરવા જરૂરી ગતિ ઉર્જા, પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરવા માટે જરૂરી ગતિ ઉર્જાનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. હાલો, શું છે? ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત કરવાની. એટલે વેગ કયો હશે? નિષ્ક્રમણ વેગ. એટલે કે એસ્કેપ આવશે. અને નીચે શું છે? નજીક ભ્રમણ કરવાનું. એટલે કે ઓર્બિટલ થાય ને? શું થાય? ઓર્બિટલ તો અહીંયા આવશે હાફ ઓફ એમ વી સ્ક્વેર અને અહીંયા હાફ ઓફ એમ વીઓ સ્ક્વેર. આ તો ઉડી જાય. ચલો વીઈ બાય વીઓ નો વર્ગ. ચલો વીઈ બાય વીઓ આપણને ખબર છે. વીઈ બરાબર આપણે શું લખે છે? √2 વીઓ લખે ને? તો આનો ગુણોત્તર √2 થાય. શું થાય? √2 નો વર્ગ. તો જવાબ તમારો કેટલો આવશે? 2. કેટલો થશે? 2 આવે ને? આગળ. પૃથ્વીની સપાટીથી 120 કિલોમીટર ઊંચાઈ પર ભ્રમણ કરતા ઉપગ્રહ પદાર્થને મુક્ત કરતા. એટલે ઉપગ્રહમાંથી પદાર્થ મુક્ત કરે તો શું થાય? પૃથ્વી તરફ પાછો આવશે, ચંદ્ર તરફ ગતિ કરશે, ઉપગ્રહ સાથે ગતિ કરશે કે એક પણ નહીં? બોલો શું હોય? આ પૃથ્વી છે, એની બાજુમાં ઉપગ્રહ ફરતો હોય કે નહીં? શું હશે? તો ઉપગ્રહમાંથી તમે એક નાનો ટુકડો કાઢો તો ઉપગ્રહ ગતિ કરતો હતો કે નહીં? જ્યાં લગી ઉપગ્રહ ની અંદર છે ત્યાં લગી એ પણ ગતિ કરતો હશે ને? તો બહાર મૂકી દો તો એ પણ ગતિ કરવાનો છે કે નહીં? એટલે શું આવશે? ઉપગ્રહની સાથે ગતિ કરે ને? શું કરે? એમ કે એની પાસે પણ વી ઓર્બિટલ હોય ને? શું હોય? વી ઓર્બિટલ વેગ હોય કે ન હોય? પક્ષીય વેગ. ખબર પડી? ચાલો આગળ. ઉપગ્રહ આવર્તકાળ કોનાથી સ્વતંત્ર છે? ઉપગ્રહનું દળ. કઈ રીતે આ બધાને ખબર છે કે સૂત્ર તારવીએ આપણે? શું આવશે? જો વેગ, ઉપગ્રહનો ઓર્બિટલ વેગ શું આવે? અંતર ભાગ્યા સમય એટલે કે 2πr ભાગ્યા t. આપણે આવર્તકાળ ગોતવાનું છે તો t બરાબર શું આવશે? 2πr ભાગ્યા v0. તો v0 નું સૂત્ર √gm upon r. તો જો આમાં તમને ક્યાંય દેખાય છે ઉપગ્રહનું દળ?
નહીં. નથી દેખાતું ને? ગ્રહનું દળ તમને દેખાય છે, આ દેખાય ને ગ્રહનું દળ, આ શું છે? હા. ગ્રહનું દળ છે. ઓકે, ગ્રહની ત્રિજ્યા પણ અહીંયા તમને દેખાય છે, હા. પણ તમે ઉપગ્રહનો વેગ ક્યાંય દળ દેખાતું ક્યાંય નથી. ચલો આગળ. એ અને બી અનુક્રમે 4r અને r ત્રિજ્યામાં ભ્રમણ કરે છે. એ ઉપગ્રહનો વેગ 3v છે, તો બી ઉપગ્રહનો વેગ કેટલો છે? તો ઉપગ્રહના વેગનું સૂત્ર ઓર્બિટલ અક્ષીય વેગ ડોટ ઓફ gm by r. શું છે? v ચલે છે 1/√r. ઓલો કે તો vb ગોતવાનું છે ને, તો vb by va બરાબર અંડર ઓફ ra by rb લખાય. હા. ચલો ra કેટલું આપેલું છે? 4r. 4 આ તમને આપેલું છે r. તો અહીંયા vb અને v એ તમને v આપેલો છે. ચાલો કેટલું 3v આપેલું છે. ઓકે, કેટલું આપેલું છે અહીંયા? 3v. તો અહીંયા 2 આવશે, તો 3 દુ 6v જવાબ થાય ને? કેટલો જવાબ થશે તમારો? 6 ટાઈમ્સ v જેટલો. આગળ જોઈએ. સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહનો કક્ષીય વેગ v. તો સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ ભ્રમણ કરતા ઉપગ્રહનો કક્ષીય વેગ કેટલો થાય? ઓકે, સપાટીથી તમારે ક્યાં લઈ જવાનું છે? ઉપર લઈ જવાનું છે, તો ત્યાં તમારે વેગ ગોતવાનો છે. તો તમને ખબર છે કક્ષીય વેગનું સૂત્ર શું? v બરાબર અંડર ઓફ 2gm by r. આ સપાટી ઉપર થઈ ગયો. h ઊંચાઈ જાવ તો શું આવશે? અંડર ઓફ 2gm r plus h લખીએ ને? શું લખીએ? r plus h. કેટલી ઊંચાઈ લઈ જવાનું છે? ત્રિજ્યા કરતા અડધી, એટલે કે r by 2. by 2. હા, તો મૂકી દો. ચાલો v dash બરાબર અંડર ઓફ 2gm r plus r by 2. ચલો તો 2 ઉપર જશે તો 2 plus 1 એટલે 3 અંડર ઓફ શું આવશે અહીંયા? 4 by સોરી કક્ષીય વેગ છે ને 2 નો આવે ને, ખાલી gm આવશે ને, શું આવશે? કક્ષીય વેગ છે એટલે ખાલી gm upon r આવશે. કે અહીંયાથી આપણે 2 કાઢી નાખીએ. ચાલો ઓકે, ચાલો તો gm upon r plus h. અહીંયા તમારું તો છે 2 by 3 થાય ને, શું આવશે? 2 by 3 gm upon r. આ વિડેશ મળી ગયો તમને. ઓકે, તો બંનેનો ગુણોત્તર જ કરવાનો છે ને, તો કરી નાખો ગુણોત્તર. તો v dash by v શું આવશે? અંડર ઓફ 2 by 3 વધે ને વધારાનું, કેટલું છે? 2 by 3. તો v dash બરાબર કેટલું આવશે? રૂટ 2 by 3v થાય. કેટલું થશે? અંડર ઓફ 2 by 3v થાય કે ન થાય? ચાલ નેક્સ્ટ MCQ. ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ t હોય તો ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં થાય? તમારે ગતિ ઊર્જા ગોતવાની થશે. શું ગોતવાનું થાય? ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જાનું સૂત્ર k બરાબર હાફ ઓફ હા. mv સ્ક્વેર, મતલબ k ચલે છે v સ્ક્વેર. આવું થાય. હા. વેગનું સૂત્ર અંદર અંડર ઓફ gm upon કક્ષીય વેગ છે ને, શું છે? કક્ષીય વેગ એટલે gm upon r. આવું થાય કે ન થાય? તો આપણે સ્મોલ r લખ નાખીએ. હું લખ નાખીએ અત્યારે અહીંયા સ્મોલ r. તો v સ્ક્વેર ચલે છે, શું આવશે? 1 upon r. હવે તમારે આવર્તકાળ લાવવાનું છે. શું લાવવાનું છે? આવર્તકાળ. તો આવર્તકાળ પણ તમને ખબર છે t સ્ક્વેર ચલે છે r ક્યુબ. તો r ચલે છે t ની કેટલી થાય? 2 by 3 ઘાત થાય. હા. તો આને શું લખાશે તમારે? k ચલે છે 1 upon t ની 2 by 3. ઉપર જાય તો -2 by 3 ઘાત થાય ને? શું થાય? -2 by 3. એટલે જવાબ તમારો શું આવશે? ઓપ્શન નંબર ડી થાય. ખબર પડી કે ન પડી આમાં? તમારે ખાલી બે વચ્ચેનો સંબંધ તમારે લાવવાનો છે. ચાલો આગળ. પૃથ્વીની સપાટીએ શિરોલંબ ફેંકેલા નિષ્ક્રમણ વેગ તમને 11 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય તો 60 ના ખૂણે ફેંકતા નિષ્ક્રમણ વેગ કેટલો થાય? થીટા ઉપર આધાર રાખે? નો રાખે ને? નીટમાં પૂછાઈ ગયેલું છે. થીટા ઉપર આધાર રાખે નહીં. તો જવાબ કેટલો આવશે? 11 નો 11. ચલો આગળનો MCQ જુઓ. શું કીધું છે એમાં આપણને? સપાટીની ત્રિજ્યા r અક્ષને અનુલક્ષીને ઓમેગા ઝડપથી ફરે છે. ગુરુત્વ પ્રવેગ g હોય તો ભૂસ્ત્રી ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યાનો ઘન. શું ગોતવાનું છે? કક્ષીય ત્રિજ્યાનો ઘન. કઈ રીતે ગોતશું બોલો?
કક્ષીય ત્રિજ્યાનો ઘન r નો ઘન તમારે ગોતવાનો છે. તો કક્ષીય ત્રિજ્યા એટલે કક્ષીય વેગ આપણે સૂત્ર મૂકીએ કે ને, શું મૂકીએ કે કક્ષીય વેગ. તો v0 નું સૂત્ર શું આવે બોલો? અંડર ઓફ gm upon r. થાય કે ન થાય? શું થાય? અંડર ઓફ gm upon r. હા. ચાલો હવે તમારે શું ગોતવાનું છે? ઓમેગા છે એટલે ઓમેગા ના સ્વરૂપમાં લાવવાનું છે. જો ઓપ્શન જો હું આપ્યા છે ઓમેગા. ઓમેગા તમને હું આપ્યું? કોણીય ઝડપ આપી ને, તો v બરાબર r ઓમેગા. શું લખાય? v બરાબર r ઓમેગા. અહીંયા r ઓમેગા બરાબર અંડર ઓફ gm બાય r. ચલો આવો થઈ ગઈ. પછી બીજી વસ્તુ તમને હું આપ્યું g ના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં આપ્યું છે? જીનો g ના સ્વરૂપમાં. તો g બરાબર શું થાય? gm upon r સ્ક્વેર. કોનામાંથી અવાજ આવે છે? અવાજ બંધ કરી દેજો. એનામાંથી અવાજ આવતો હોય તે. ચાલો શું થશે? gm upon r સ્ક્વેર. તો gm બરાબર શું લખાય? g r સ્ક્વેર લખાય ને, શું લખાય છે? r ઓમેગા બરાબર અંડર ઓફ g r સ્ક્વેર બાય r. આવું થાય કે ન થાય? હવે તમારે ત્રિજ્યાનો ઘન એટલે બંને બાજુ વર્ક કરી નાખો. ચાલો અહીંયા r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર g r સ્ક્વેર બાય r એટલે r નો ઘન અહીંયા થઈ ગયો ને. શું થઈ ગયો? r નો ઘન. તો g r સ્ક્વેર છેદમાં ઓમેગા સ્ક્વેર. આવું તમારે થશે. ખબર પડી કે ન પડી? g r સ્ક્વેર ના છેદમાં ઓમેગા સ્ક્વેર. ચલો આગળ. ભૂસ્થિર ઉપગ્રહ કઈ જગ્યાએ મૂકવામાં આવે? ક્યાં મૂકીએ કે આપણે? પૃથ્વીની સપાટીથી આ ઊંચાઈ છે. નહીં. ભૂસ્થિર ઉપગ્રહની કેટલા અંતર હોય? 6 r ઊંચાઈ હોય. કેટલી ઊંચાઈ હોય? 36,000 કિલોમીટર. નીટમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ. ક્યાં આવે? વિષુવવૃત્ત ઉપર મૂકે કે ક્યાં મૂકે કે? કોઈ પણ જગ્યાએ વિષુવવૃત્ત ઉપર. એક પૃથ્વી ક્યાં ધ્રુવને અનુલક્ષીને ફરતી હોય? કોને અનુલક્ષીને ફરતી હોય? તો ધ્રુવ ઉપર તો મૂકી ન હોય ને, કેમ કે ત્યાં તો ફરવાની નથી ધ્રુવ ઉપર. તો ક્યાં ફરતી હોય? ગુરુત્વ પ્રયોગ અહીંયા વિષુવવૃત્ત ઉપર ફરતી હોય કે નહીં? આમ ભૂસ્થિર ઉપગ્રહ શું કહે? એની સાથે સાથે આમ ફરે ને, શું થાય? એની સાથે સાથે ફરે કે ન ફરે? હા. એટલે ક્યાં મૂકવાનો થાય? વિષુવવૃત્ત ઉપર. ક્યાં ઉપર? વિષુવવૃત્ત ઉપર. ઓકે. સપાટી ઉપર નો મૂકે કે r ઊંચાઈ નો મૂકે કે ધ્રુવ ઉપર નો મૂકે તો વધે કયો? વિષુવવૃત્ત જ વધે. ચાલો આગળ. હજી આ એક અલગ રીતનો દાખલો છે. શું છે? હવે ગુરુત્વાકર્ષણ બળ તમને 1/r² ના સમપ્રમાણમાં નથી આપ્યું. બળ તમને શું આપ્યું છે? 1/r ના સમપ્રમાણમાં આપેલું છે. શું આપેલું છે? બરાબર 1/r ના સમપ્રમાણમાં. તો હવે તમારે કક્ષીય ઝડપ છે એ કોના સમપ્રમાણમાં છે ગોતવાનો છે. જો r² હોત તો આપણને ખબર હતી 1/√r ના સમપ્રમાણમાં થાય ને. ચલો ગોળ ગોળ ફરતો હોય તો કયું બળ લાગે? કેન્દ્રગામી. કેન્દ્રગામી બળ. ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય કે ન હોય? આપણે દાખલો ગણ્યો આગળ. તો શું લખાય? અહીંયા f બરાબર mv² upon r લખાય ને. શું લખાય? આવું લખાય કે નહીં? તો mv² upon r ચલે છે 1/r. તો r ઉડી જાય તો v² ચલે છે શું આવશે? r ની 0 ઘાત. તો v ની શું આવશે? r ની 0 ઘાત આવે ને. r ઉપર કઈ આધાર રાખતો નથી. થઈ ગયું કે નહીં? જવાબ આવશે તમારે r ની 0 ઘાત. આગળ. હવે આમાં પણ એ જ રીતનો કઈક આપ્યું છે. જો શું કીધું છે આ વખતે તમને? g છે એ તમને r ના ઘનના વ્યસ્ત પ્રમાણમાં આપ્યું. r ના ઘનના વ્યસ્ત પ્રમાણ. તો ઉપગ્રહ માટેનો આવર્તકાળ અને r વચ્ચેનો t અને r વચ્ચેનો સંબંધ તમારે ગોતવાનો છે. તો કઈ રીતે ગોતશું? ચલો t અને r ડાયરેક્ટ આમાં તો ન લખે કે t² બરાબર r ક્યુબ, કેમ કે એ g r² ના સમવ્યસ્ત પ્રમાણ હોય તો તમે લખીએ તો લખાય ને. તો શું કરશું? ચલો t આવર્તકાળ ગોતવાનો છે. તો ઓલા જેવું જ કરીએ કે ને. શું થાય? બળ કોના સમપ્રમાણ હોય? mv² બાય r થાય ને. શું થાય? mv² બાય r. અહીંયા કેપિટલ r કરી નાખો. mv² બાય r બરાબર શું થાય? mg. એ થાય ને વજન બળ. ગુરુત્વાકર્ષણ બળ શું થાય? વજન બળ જ થયું ને. શું થયું? વજન બળ. તો g કોના સમપ્રમાણમાં થાય? 1/r³. આવું થાય ને. શું લખાય અહીંયા? m 1/r નો ઘન. તો અહીંયા એક r ઉડી જશે. r² વચ્ચે તો v² ચલે છે 1/r². તો v ચલે છે 1/r લખાણું. શું લખાય? v ચલે છે 1/r. હવે વેગ વેગ આપણે હમણાં જોયું હતું ને, અંતર ભાગ્યા સમય એટલે 2πr/t. આવું લખાય કે નહીં? શું લખાય છે? 2πr/t. તો t બરાબર શું લખાય?
વેગ શું છે ટી ચલે છે r બાય v લખાય કે નહીં લખાય r બાય v તો જો v ચલે છે શું છે 1 upon r શું લખાય ચલે છે r સ્ક્વેર આવું થશે કે નહીં થાય તો પડી કે ન પડી આમાં બોલો હા ના સર શું છે તમે અલગ અલગ કોઈ પણ રીતે ગણી શકો દાખલા કે v સ્ક્વેર v ચલે છે 1 upon r આવ્યું તો v બરાબર તમે r ઓમેગા પણ મૂકી શકો હું મૂકી શકો r ઓમેગા અહીંયા r ઓમેગા મૂકી દો ચાલો તો r ઓમેગા ચલે છે 1 upon r તો ઓમેગા ચલે છે શું હશે 1 upon r સ્ક્વેર ઓમેગા બરાબર શું લખાય 2 પાઈ બાય t તો 1 upon r સ્ક્વેર તો આના ઉપરથી પણ લખી શકો ને t ચલે છે r સ્ક્વેર તો પડી કે નહીં બે માંથી કોઈ પણ રીત યુઝ કરી શકો તમને જે ફાવે તે ખબર પડી કે ન પડી આમાં બધાને હવે પડી ગયું અલગ વસ્તુ આપેલી તો મોટા ભાગે તમારે શું કરવાનું થશે કેન્દ્રગામી બળ સાથે સરખાવવાનું કોની સાથે કેન્દ્રગામી બળ સામે બળ વાળું જ કંઈક તમને આપેલું હશે ઓકે ચાલો આગળ પૃથ્વીની આજુબાજુ ભૂસ્થિર ઉપગ્રહ ભ્રમણ કરે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત કરવા માટે આપવો પડતો વેગ ચલો પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત કરવા માટે કેટલો વેગ આપવો પડે 11.2 કિલોમીટર v જેટલો આપવો પડે ને કેટલો આપવો પડે v જેટલો આપવો પડે તો v આપણને ખબર છે v કેટલું થાય √2 v0 11.2 નહીં આમ √2 v0 થાય કે ન થાય ઓકે તો આપણે શું ગોતવાનું છે ડેલ્ટા ટકાવારી આપી ને એટલે ડેલ્ટા v બાય v ગુણ્યા 100 ગોતવું પડે કે નહીં શું ગોતવું પડે ડેલ્ટા v બાય v ગુણ્યા 100 ડેલ્ટા v એટલે કે ve માઇનસ v0 છે તો v0 લખાય આવશે ને ચાલો તો ve માઇનસ v0 એટલે શું છે અહીંયા v એટલે √2 માઇનસ 1 થાય કે ન થાય ગુણ્યા 100 એટલે શું આવશે તમને 1.41 માઇનસ 1 ગુણ્યા 100 એટલે 41% લખાય કે ન લખાય શું લખાય 41% એટલે કેટલો વેગ આપવો પડે 41.4%. ચલો આગળ બે ઉપગ્રહના સૂર્યથી અંતર તમને આપેલા છે એક 10⁻13 છે એક 10⁻12 છે તો આવર્તકાળનો ગુણોત્તર શું થાય t² ચલે છે r³ t² ચલે છે r³ તો t1 1/2 લખે હું લખે t1/t2 શું છે r1/r2 અહીંયા સ્ક્વેર કરી નાખીએ આપણે અહીંયા શું આવશે ઘન તો અહીંયા t1/t2 કરો ચાલો તો અહીંયા આવશે તમારે 10⁻13 અહીંયા 10⁻12 તો અહીંયા તમારે 3/2 લખાય ને શું લખાય 3/2 તો ઉડાડો તો શું આવશે 10 કેટલા આવે 10 તો 10⁻3/2 એટલે શું થાય 10 નો ઘન એટલે 1000 એનું વર્ગમૂળ આવું લખાય કે ન લખાય ઓકે તો 10√10 લખાય ને શું લખાય છે 10√10 એટલે કે ઓપ્શન નંબર સી થશે કે નહીં થાય ચાલો આગળ હવે એક ગ્રહ છે સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે જ્યારે તે સૂર્યથી સૌથી નજીક હશે ત્યારે તેનું સૂર્યથી અંતર d1 અને વેગ v1 છે તો જ્યારે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે અંતર d2 હોય તો એનો વેગ કેટલો હશે આપણે ભણી ગયા ને લંબવૃત્તીય કક્ષામાં આ રીતે ગતિ કરતું હોય અહીંયા તમારું શું છે સૂર્ય શું હશે સૂર્ય અહીંયા બે જગ્યા છે કે નહીં હું અહીંયા હોય ત્યારે અંતર અહીંયા આ અંતર કેટલું આપેલું છે તમને સૂર્યથી નજીક હોય ત્યારે તેનું અંતર d1 એટલે આ અંતર તમને d1 આપ્યું આ અંતર d2 અહીંયા વેગ તમારે v1 છે અહીંયા વેગ તમારે કેટલો છે v2 તો મેં તમને કીધું હતું કેપ્લરના નિયમો ઉપરથી શું અચળ હોય કોણીય વેગમાન અચળ હોય ને કેમ કે ફરતો હોય ત્યારે ટોર્ક લાગતું નથી ટોર્ક નો લાગે તો L અચળ કેપ્લરનો બીજો નિયમ ક્ષેત્રીય વેગ અચળ હોય એના ઉપરથી શું હશે L અચળ L બરાબર mvr શું લખાય mvr બરાબર ચાલો પેલા માટે મૂકો તો m v1 d1 બરાબર m v2 d2 એમ મોડી જાય તમારે બીજો વેગ v2 ગોતવાનો છે તો v2 બરાબર શું થાય v1 d1 છેદમાં d2 ઓ થાય કે ન થાય શું થાય v1 d1 છેદમાં d2 આગળ કેપ્લરનો બીજો નિયમ કોના આપણે હમણાં ભણી ગયા કોણીય વેગમાન કોણીય વેગમાનનું સંરક્ષણ કરે
ચાલો, પૃથ્વીની તદ્દન નજીક પૃથ્વીની આસપાસ અચળ કોણીય ઝડપથી m દળનો ઉપગ્રહ ગતિ કરે છે. કક્ષીય ત્રિજ્યા r0 છે અને પૃથ્વીનું દળ તમને m આપેલું છે. તો ઉપગ્રહનો કોણીય વેગમાન પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને શું બતાવે છે? ઉપગ્રહનું કોણીય વેગમાન. તો કોણીય વેગમાનનું સૂત્ર L બરાબર mvr એટલે v0 આવશે ને, પૃથ્વીની નજીક ગતિ કરે v ઓર્બિટલ. ચલો મૂકો જો m v તમને જો gm ના સ્વરૂપમાં આપણે અંડર ઓફ gm બાય r0 ઇન્ટુ r0 આવું લખાય કે નહીં? તો r ને અંદર લઈ જાઓ. ચાલો m તો g m નીચે r0 અંદર જાય તો શું છે? વર્ગ થાય ને, r0 નો વર્ગ ત્યાં ઉડી જાય. શું આવશે? m અંડર રૂટ ઓફ gm ઇન્ટુ r0 એટલે કે ઓપ્શન નંબર એ થશે ને. શું થશે? એ. જેમાં ખાસ ધ્યાન રાખવાનું, આ શું છે? 12 પદાર્થનું દળ અંદર ગ્રહનું દળ. ઓકે, અહીંયા ઓપ્શન નંબર એ અને બી સરખા દેખાય તો ધ્યાન રાખવાનું 12 સ્મોલ m હશે, અંદર કેપિટલ M હશે. આગળ ચલો, પૃથ્વીની સૌથી આજુબાજુ ભ્રમણ કરે છે કયા બિંદુ? વેગ મહત્તમ ક્યાં હોય? સૂર્યની નજીક હોય ત્યાં. સૂર્યની નજીક હોય ત્યારે થાય ને. ક્યાં થાય? હા એ બિંદુ આગળ. શા માટે? L અચળ હોય કે ન હોય? શું હોય? હા L અચળ એટલે m1v1 r1 બરાબર m v2 r2. શું થાય? r વધારે એમ વેગ ઓછો અને r ઓછો એમ વેગ વધારે. વધારે. તો r ઓછો ક્યાં આવશે? એ આગળ. શું આવશે? એ બિંદુ થશે. ચાલો આગળ. ઉપગ્રહનો આવર્તકાળ અચળ રાખીને દળ બમણું કરતા કક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર. જો ખાસ ધ્યાન રાખજો, આવર્તકાળ અચળ રાખેલું છે તો ત્રિજ્યા શું થાય? બોલો. t સ્ક્વેર ચાલે છે, r ક્યુબ નો આવે. હા હા દળ ઉપર થોડું યાદ રાખે તો t અને r. t અચળ છે તો r પણ અચળ. શું છે? આ તમને કેવું આપેલું છે? અચળ. આ પણ કેવો આવશે તમારા માટે? અચળ. તો ગુણોત્તર કેટલો હોય? 1:1. ફરક પડશે નહીં. ચલો આગળ. ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. સૂર્યની સૌથી નજીક હોય ત્યારે અંતર કેટલું આપેલું છે? 1.6 ગુણ્યા 10⁻12. ત્યારે વેગ 60 છે. સૂર્યની સૌથી દૂર હોય ત્યારે કેટલું થશે એનો વેગ? તો આવડે કે ન આવડે? હમણાં ભણી ગયા. L બરાબર અચળ, આમાં ખાલી કિંમત મૂકવાની છે. તો શું લખાય? mv1 r1 બરાબર mv2 r2. ચલો v1 તમને આપેલું છે 60, આ છે 1.6 ગુણ્યા 10⁻12. v2 તમને આપેલું ગોતવાનું છે તમારે આ વખતે, અને r2 8 ગુણ્યા 10 તો 10⁻12 પેલા ઉડાડજો. ચલો 8 વડે ભાગવાનું છે તો v2 બરાબર શું આવશે? 60 એટલે 6 ગુણ્યા 10 ગુણ્યા 1.6 લખાય ભાગ્યા 8 તો 8 દુ 16. આ 16 થઈ જાય ને તો 2 તો 6 દુ 12 આવશે. તો v2 કેટલો આવશે તમારા માટે? 12 આવશે. કેટલો આવશે? 12 મીટર પ્રતિ સેકન્ડ જેટલું થાય કે ન થાય? ચલો આગળ. પાછું આપણે આવી ગયા કેપ્લરના નિયમ ઉપર. સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે તો સાચું વિધાન કયું છે? તો DAB એટલે આ બાજુનો ભાગ છે. લીધેલો સમય BCD કરતા ઓછો હોય અથવા DAB નો સમય BCD, કયો સમય વધારે કયો સમય ઓછો એ તમારે ગોતવાનું છે. ઓકે, ચલો. સૂર્યની નજીક હોય ત્યારે શું થાય? વધારે વેગથી ગતિ કરે એટલે સમય ઓછો. સૂર્યની નજીક હોય તો આપણે સરખી લખી નાખીએ. ઓકે, ફરીથી. ઓકે, શું છે? સૂર્યની નજીક હોય તો વેગ વધારે હોય ને. શું હોય? વેગ વધુ તો સમય ઓછો. શું લાગશે? સમય ઓછો લાગવાનો છે. ચલો, વેગ વધારે એટલે સમય ઓછો. તો શું કરી શકો હવે તમે? બોલો શું આવશે જવાબ? જો એ DAB માટે લીધેલો સમય BCD કરતા ઓછો હોય. શું છે? DAB આ બાજુનો સમય ઓછો હોય ને, આ બાજુ વેગ શું હોય છે? વધારે. શું હોય છે? વેગ વધારે એટલે સમય કેવો હોય? ઓછો. અહીંયા વેગ તમારો ઓછો છે એટલે સમય કેવો આવશે? વધારે. એટલે શું આવશે?
T of DAB less than of T of BCD. આમાં ઓપ્શન જો એ આવશે ને, હા એ DAB માટે લીધેલો સમય BAD કરતા ઓછો. ઓછો હોય. સર આમાં ACD અને આ જે CDA અને ABC છે તો એ બે માટે સરખો સમય થાય ને? સરખો સમય થાય ને. ABC અને ADC બંને સમય કયો થાય? સરખો, કેમ કે અડધામાં વધારે અડધામાં ઓછો. આમાં પણ એ જ થાય ને, અડધામાં વધારે અડધામાં ઓછું. આ બાજુ ભાગ પડે તો બે હરખા આવશે, ઊભા ભાગ પડે તો અલગ તમે કરી શકો. હા. ચાલો, કક્ષીય વેગ સોરી ક્ષેત્રીય વેગ કેવો છે? dA/dt આપ્યો ને, તો ક્ષેત્રીય વેગ આપણે ભણી ગયા. હમ શું આવતું હતું dA/dt? L/2m. શું આવતું હતું? L/2m. L કોણીય વેગમાન mv r છેદમાં 2m. તો આવું છે v/r/2. હવે તમારે કોના સ્વરૂપમાં લાવવાનું છે? ઓમેગા. તો v બરાબર r ઓમેગા. તો r ઓમેગા r/2 એટલે શું આવશે? r² ઓમેગા/2. એટલે શું છે? ઓમેગા r² ઓમેગા ના સમપ્રમાણમાં હોય ને, શું હશે? r² ઓમેગા ના સમપ્રમાણમાં હશે. આગળ કેપ્લર નો બીજો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણ. આગળ બ્લેક હોલ. આ પણ આપણે ભણી ગયા. શું હતું બ્લેક હોલ માટેની શરત? શું છે? એસ્કેપ વેલોસિટી છે c કરતા કેવી હોવી જોઈએ? વધારે. તો એસ્કેપ વેલોસિટી નું સૂત્ર શું આવશે? અંડર રૂટ ઓફ 2gm/r ગ્રેટર ધેન c. શું આવશે? ઓપ્શન પણ c જ આવશે ને.